हेलो फ्रेंड्स, जय श्री कृष्ण बधाने। सुमिता किचन कॉर्नर में तमारुं स्वागत है। आज आपणे बनावीशुं एकदम काठियावाड़ी स्टाइल बे रीते रोटला वघारवानी रेसिपी। तो आज हूँ तमारी साथे एकदम काठियावाड़ी स्टाइल बे रीते रोटला वघारवानी रेसिपी शेर करीश। तो एक आपणे छास में वघारेलो रोटलो बनावशुं અને બીજો હું તમારી સાથે લીલા લસણની ફ્લેવરવાળો ડ્રાય રોટલો વઘારવાની રેસીપી શેર કરીશ। તો ચાલો બનાવીએ શિયાળામાં ખાવાની મજા પડે તેવો બે રીતે રોટલા વઘારવાની રેસીપી। જો રેસીપી સારી લાગે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તો બે રીતે રોટલા વઘારવા માટે આપણે બે રોટલા લેવાના છે। તો એક રોટલાનો આપણે અત્યારે છાશવાળો રોટલો વઘારશું। તો આપણે રોટલાના થોડા મોટા ટુકડા કરી લેશું। तो आ बंने रेसीपी में रोटलो आपणे अगाऊ बनावेलो होय तेवो ज लेवानो छे। जो तमारे रेसीपी सवारे बनाववानी होय तो राते बनावेलो रोटलो लेवानो अने जो सांजे बनावी होय तो सवारे बनावेलो होय ते रोटलो लेवानो छे। तो टूंकमां आपणे रोटलो लेफ्ट ओवर लेवानो छे, ताजो बनावेलो रोटलानो उपयोग नथी करवानो। तो सौथी पहेला आपणे छाशवाळो रोटलो बनावी लेशुं। तो तेना माटे आपणे आ रीते एक रोटलो लई लीधो छे अने तेने आपणे बहु नाना पण नहीं अने बहु मोटा पण नहीं, तो आ रीते मीडियम टुकड़ा करी लेशुं। तो आज रीते आपणे आखा रोटलाना टुकड़ा करी लेशुं। तो आ रीते आपणे रोटलो तैयार छे। हवे आपणे तेनो वघार करी लेशुं। तो तेना माटे आपणे पेन में 2 થી 3 चमची तेल एड करशुं। तेल थोड़ुं गरम थाय त्यारबाद तेमां आपणे आदु मरचा अने लसणनी पेस्ट एड करशुं। थोड़ું સતળાઈ જાય ત્યારબાદ તેમાં આપણે લીલી ડુંગળી એડ કરશું। તો આપણે 2 થી 3 લીલી ડુંગળીને આ રીતે સમારી લીધી છે। લીલા લસણનો વ્હાઈટ અને ગ્રીન પાર્ટ એડ કરશું। તેને પણ આપણે થોડીવાર સાતળી લેશું। 2 લીલા મરચાંના આ રીતે ટુકડા કરી લીધા છે તે પણ આપણે એડ કરી દેશું। બધું બરાબર સતળાઈ જાય ત્યારબાદ તેમાં આપણે એક મોટી સાઈઝનું ટમેટું ઝીણું કટ કરેલું એડ કરશું। તો ટમેટાને પણ આપણે હલકું સાતળી લેશું, તેને આપણે એકદમ મેશ નથી થવા દેવાનું। તો ટમેટાનો બાઈટ રોટલા વઘારેલામાં આવશે તો તેનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે। ત્યારબાદ તેમાં આપણે 1/4 ટીસ્પૂન હિંગ એડ કરશું। સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું। तो मीठું આપણે ધ્યાનથી એડ કરવાનું છે। આપણે રોટલો જે બનાવેલો લીધો છે તેમાં પણ ઓલરેડી મીઠું હોય જ છે। હવે તેમાં આપણે એક મોટી ચમચી લાલ મરચાંનો પાવડર એડ કરશું, 1 ચમચી ધાણા જીરું પાવડર એડ કરશું, અડધી ચમચી હળદર પાવડર એડ કરશું અને બરાબર બધા મસાલા મિક્સ કરી દેશું। 1 થી 2 મિનિટ સતળાઈ જાય ત્યારબાદ તેમાં આપણે 1.5 કપ છાશ એડ કરશું। તો આપણે મીડિયમ ખાટી છાશ લીધી છે। बराबर मिक्स करी देशुं अने आपणे अर्धो कप पाणी पण एड करशुं। हवे एड करेली छाश फाटे नहीं ते माटे तेने आपणे एक बॉईल आवे त्यां सुधी सतत हलावतुं ज रहेवानुं छे। तो आ रीते एक बॉईल आवी जाय त्यारबाद तेमां आपणे टुकड़ा करीने रोटलो राख्यो हतो ते एड करी देशुं। रोटलाने पण आपणे छाशमां सारी रीते मिक्स करी लेशुं। तो आ रीते रोटलो वघारेलो थोड़ो लटपटो ज राखवानो छे, ते थोड़ो ठंडो थशे तो वधारे ड्राय थई जशे। तो आपणो एकदम स्वादमां ध बेस्ट एवो काठियावाड़ी स्टाइल छाशमां वघारेलो रोटलो तैयार छे। तेने आपणे छेल्ले લીલા ધાણાથી ગાર્નિશ करशुं અને गरमा गरम सर्व करशुं। तो फ्रेंड्स, तमे आ रोटला वघारवानी रेसिपी क्यारे ट्राय न करी होय तो एकवार चोक्कसथी ट्राय करजो અને તમારા फ्रेंड्स અને ફેમિલીમાં જરૂરથી શેર કરજો। અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો। તો અહીંયા હું તમારી સાથે બે અલગ અલગ રોટલા વઘારવાની રેસીપી શેર કરું છું। તો હવે આપણે બીજી કઈ રીતે રોટલો વઘારવો તે પણ જોઈ લઈએ। તો તેના માટે આપણે એક રોટલો લઈ લેશું અને આ રોટલો પણ આપણે લેફ્ટ ઓવર જ લેવાનો છે। તેનો આપણે એકદમ બારીક ભૂકો કરવાનો છે। તો આપણે અગાઉ રેસીપી જોઈ તેમાં આપણે થોડા મોટા ટુકડા રાખ્યા હતા અને આ રોટલાનો આપણે ઝીણો ભૂકો કરવાનો છે। તો આ રોટલો આપણે આજે ગાર્લિક ફ્લેવરનો બનાવશું તો એકદમ લીલા લસણના ટેસ્ટવાળો આ રોટલો તૈયાર થશે। તો આ રીતે હાથથી મસળીને આપણે રોટલાનો ઝીણો ભૂકો કરી લેવાનો છે। તો આપણે અગાઉ બનાવેલો રોટલો લેશો તો આ રીતે એકદમ સારી રીતે ભૂકો થઈ જશે।
તો આ રીતે આપણે રોટલાનો ભૂકો તૈયાર કરી લીધો છે. હવે તેને આપણે સાઈડમાં રાખી લેશું અને તેનો વઘાર તૈયાર કરશું. તો તેના માટે આપણે આ રીતે લીલું લસણ લીધું છે, તેને આપણે મિક્સર જારમાં લઈ લેશું. 2 મીડિયમ તીખા મરચાં એડ કરશું અને તેના હલકા વાટી લેશું. આ રીતે પીસીને લેવાથી તેની એકદમ સરસ સ્ટ્રોંગ ફ્લેવર આપણા રોટલામાં આવી જશે. તો આ રીતે આપણે લીલું લસણ અને મરચાંને વાટી લીધું છે અને થોડું આપણે આ રીતે આખું લીલું લસણ પણ લીધું છે. તો આ બંને આપણે વઘારેલા રોટલામાં એડ કરશું. હવે આપણે પેનમાં 2 ચમચી ઘી એડ કરશું. તો આપણે આ લસણ ફ્લેવરનો રોટલો બનાવવા માટે ઘી જ લેવાનું છે. ઘીમાં આ રોટલાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. ઘી થોડું ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં આપણે ક્રશ કરેલું લીલું લસણ અને મરચું એડ કરી દેશું. સાથે સાથે આપણે લીલા લસણનો ગ્રીન અને વ્હાઈટ પાર્ટ લીધો છે તે પણ એડ કરી દેશું. આ બંનેને આપણે 1 સેકન્ડ સુધી સાતળવાનું છે. તેને આપણે બ્રાઉન કલર નથી કરવાનો, આ રીતે ગ્રીન કલર જ રાખવાનો છે. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું. તો આપણે રોટલામાં પણ ઓલરેડી મીઠું છે, તો મીઠું ધ્યાનથી એડ કરવાનું છે. ત્યારબાદ તેમાં આપણે રોટલાનો ભૂકો એડ કરી દેશું અને રોટલાને ઘી અને લસણમાં સારી રીતે મિક્સ કરી દેશું. તો આ રોટલામાં આપણે કોઈ પણ જાતના મસાલા એડ નથી કરવાના. એકદમ સિમ્પલ પણ ટેસ્ટમાં લાજવાબ એવો આ કાઠિયાવાડી સ્ટાઇલ લસણ અને ઘીના ફ્લેવરવાળો રોટલો ખાવામાં ખૂબ જ સરસ લાગે છે. તો આપણો લસણ ફ્લેવરનો રોટલો તૈયાર છે. તેને આપણે સર્વિંગ પ્લેટમાં કાઢી લેશું. આ રોટલાને તમે દહીં સાથે એન્જોય કરી શકો છો. તે દહીં સાથે ખૂબ જ સરસ લાગે છે. તો ફ્રેન્ડ્સ, તમે આ લીલા લસણના ફ્લેવરવાળો રોટલો ક્યારેય ન બનાવ્યો હોય તો મારી રીતે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. નાના બાળકો પણ જો રોટલો નહીં ખાતા હોય તો ઝટપટ પૂરો કરી જશે. તો ફ્રેન્ડ્સ, તમે આ શિયાળામાં મારી રીતે આ બંને રોટલાને એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને તમારા અનુભવ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી શેર કરજો. અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરજો, જેથી મારા આવતા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે. બાય બાય ફ્રેન્ડ્સ, ફરી મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ. તો ફ્રેન્ડ્સ, તમને મારી રેસીપી પસંદ આવતી હોય તો ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરજો, જેથી મારા આવતા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે. બાય બાય ફ્રેન્ડ્સ.